અમરેલીમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ફરી ખેતીકામમાં લાગી ગયા છે। ભારે વરસાદના કારણે કપાસની વાવણી નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। હવે ખેડૂતો ટ્રેક્ટર અને મજૂરોની મદદથી કપાસની ફરી વાવણી કરી રહ્યા છે। બિયારણ અને મજૂરીનો બેવડો ખર્ચ વેઠીને પણ જગતનો તાત પાકને બચાવવા દિવસ રાત મહેનત કરી રહ્યો છે। જે કપાસ જે ઉગ્યા છે એ બધા કોરાના સોંપેલા છે એ ઉગ્યા છે। હવે જે કપાસ જે ખેડૂતોએ ટ્રેક્ટરથી વાવણી કરી એ બધા કપાસ ફેલ થયા છે, એટલે ખેડૂતોને ઘણી ખરી વાવણી ફરીવાર જ કરવી પડે। અને અમે જે અત્યારે જે વાવણી કરી રહ્યા છીએ એ કોરાના કપાસિયામાં ખાલા ભરી રહ્યા છે, એટલે એ 30-35% જેવા ખાલા છે, એટલે એ ખાલા સોંપવાથી ઉગી જાય એવું છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જે હેત વરસાવ્યું છે, જેને લઈને ખેડૂતો હાલ ખુશખુશાલ છે, પરંતુ આજે એક દિવસના વિરામ બાદ ખેડૂતો પોતાના ખેતરમાં અત્યારે કામે લાગ્યા છે। હું આ સીધા દ્રશ્ય બતાવીશ। આ દ્રશ્ય છે અમરેલી તાલુકાનું જે કેરિયા ચાટનો જે સીમ વિસ્તાર છે, ત્યાં હાલ અત્યારે ખેત મજૂરો પોતાના ખેતરમાં ખેડૂતના ખેતરમાં હાલ અત્યારે કપાસિયા સોંપી રહ્યા છે। જો કે ખેડૂતે કોરામાં જ્યારે આ કપાસિયાનું વાવેતર કર્યું હતું અને જે મુશળધાર જે વરસાદ પડ્યો જેને લઈને ખેડૂતોના ખેતરો ધોવાયા હતા અને આ કપાસિયા જે સોંપ્યા હતા તેની ઉપર જે માટી આવી ગઈ હતી, ત્યારે આ ખેડૂતનું જે બિયારણ છે તે ફેલ થયું હતું। જો કે હાલ ખેડૂતો અત્યારે વરસાદે એક દિવસનો જે વિરામ લીધો છે અને આ વિરામને લઈને આ કપાસિયાનું ફરી સોંપી અને વાવેતર કરી રહ્યા છે। એકંદરે ખેડૂતો હાલ અત્યારે સારા વરસાદને લઈને ખુશખુશાલ છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।